નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત મહાનગરપાલિકા કચેરીમાં લોકોને ઝડપી અને સરળ સેવા મળી રહે તે માટે નવી હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. આ હેલ્પ ડેસ્ક પર મનપાના કમિશનર એમ નાગરાજનની સીધી નજર રહેશે, જેથી લોકોની ફરિયાદો અને કામોનું ઝડપથી નિરાકરણ થઈ શકે. લોકોને પોતાની સમસ્યાઓ માટે વારંવાર ધક્કા ન ખાવા પડે અને અલગ અલગ વિભાગોમાં ભટકવું ન પડે તે હેતુથી આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હોવાનું મનપાના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અલગ અલગ ચેનલો દ્વારા ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. સાથે જ લોકોનો સમય બચે અને કામગીરી વધુ ઝડપી બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે. એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે. એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે.